નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળ વિષયમાં આપણે ભૂગોળ એક વિષય તરીકે એટલે કે ભૂગોળને એક વિષય તરીકે આપણે કઈ રીતે સમજી શકીએ, આગળના વિડીયોમાં આપણે ભૂગોળના નામનો અર્થ સમજ્યા, એ કઈ રીતે એની ઉત્પત્તિ થઈ છે, ભૂગોળનો શબ્દ છે જે એને અંગ્રેજીમાં જિયોગ્રાફી કહેવામાં આવે છે, આ બધા વિશે આપણે સમજણ મેળવી કે એને 3 ટૂંકા પ્રશ્નોથી તેનું વર્ણન કરી શકાય છે, એ બધી વિશે આપણે માહિતી મેળવી. હવે આજે આપણે ભૂગોળને એક વિદ્યાશાખા તરીકે આપણે કઈ રીતે જોઈ શકીએ તો તેના વિશેની આપણે ચર્ચા કરીએ. ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે. હવે કાર્યકારણનો સંબંધ એટલે કે તમે કોઈ પણ કાર્ય કરો છો એની પાછળનું એક કારણ છે, ત્યારે તમે એ કાર્ય કરો છો એની જે સ્પષ્ટતા અને યથાર્થતા દર્શાવે તેને કહેવાય કાર્યકારણનો સંદર્ભ. 2 ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચેના કાર્યકારણના સંબંધને સમજાવવામાં વધુ રસ દાખવે છે. જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ કેરળ અને તમિલનાડુના કૃષિ પ્રારૂપનાથી ભિન્ન છે. ભિન્ન છે એટલે અલગ છે. હવે કૃષિ પ્રારૂપ એટલે શું? તો જે ખેતીવાડી જે થતી હોય તેના જે પાકને જે અનુકૂળ વાતાવરણ મળી રહેતું હોય તે દરેક ભૌગોલિક સ્થિતિને આધારે અલગ અલગ હોય છે. એટલે કે જે પંજાબમાં અને હરિયાણામાં જે કૃષિ એટલે કે જે ખેતીને વાતાવરણ જોઈતું હોય તે જ વાતાવરણ કેરળ અને તમિલનાડુમાં નથી હોતું. તો એ લોકો શું કરતા હોય છે કે જે પાકને જે વાતાવરણ અનુરૂપ હોય છે એ જ પાકનું ઉત્પાદન થાય છે. જેમ કે પંજાબમાં ઘઉં વધુ થાય છે, જ્યારે કેરળ અને તમિલનાડુમાં ચોખા વધુ થાય છે. હવે આ બધી વસ્તુ આપણને કોણ સમજાવે છે? તો ભૂગોળ સમજાવે છે. પણ તેની સાથે સાથે ભિન્નતાનો સંબંધ તે રાજ્યોનું મૃદાવરણ, વાતાવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક ટેકનોલોજી એટલે તકનિક એટલે કે ટેકનોલોજી વગેરેનો ઉપયોગ પણ જવાબદાર હોય છે. હવે માત્ર પાક ઉગાડી નાખવાથી કંઈ થતું નથી. પાક ઉગાડવા બાદ એટલે કે તેની જમીન એને યોગ્ય હોવી જોઈએ, એને વાતાવરણ પણ એવું મળવું જોઈએ. ત્યારબાદ બજારની માંગ એટલે કે બજારમાં કઈ રીતની માંગ છે તે પણ જરૂરી છે, અને ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલે કે તેઓ આર્થિક સ્થિતિ સારી હશે તો એ લોકો ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકશે. એટલે આ બધી વસ્તુ પણ તેના ઉપર નિર્ભર કરે છે. તેના વિકાસ ઉપર આ બધા જ પરિબળો અસર કરે છે. ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનાર મોટા ભાગના ભૂગોળવિદો, તમને મેં કીધું કે જેવી રીતે વૈજ્ઞાનિકો હોય એ લોકોને જે વિજ્ઞાનની શોધ કરે એને વૈજ્ઞાનિકો કહેવાય, સમાજ વિશેની જે યથાર્થતા દર્શાવે એને સમાજશાસ્ત્રીઓ કહેવાય. એવી રીતે જે ભૂગોળનું આપણને રસપ્રદ જ્ઞાન મેળવવામાં મદદ કરે તેને આપણે ભૂગોળવિદ કહીએ છીએ. તો આ ભૂગોળવિદો કયા કયા ભારતના, ચીનના, અરબસ્તાન, ગ્રીસ વગેરે દેશોના હતા. આપણા પ્રાચીન વેદો, પુરાણો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને રામાયણ ગ્રંથમાં પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણનો છે. અથર્વવેદમાં પણ પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની ચર્ચા કરવામાં આવી છે. ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 2જી સદી એટલે કે 200 વર્ષ પહેલાં ઇરેટોસ્થિનસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. તમને પૂછી શકાય કે કોણે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો? તો ઇરેટોસ્થિનસે પૃથ્વીનો પરિઘ એટલે કે પૃથ્વીનો શું માપ છે એ જાણવા પ્રયત્ન કર્યો હતો. ગ્રીક ભૂગોળવિદ થેલ્સે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે થેલ્સે છે એ પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. પૃથ્વીનું કદ કેટલું હશે, આકાર, ગતિ એની શું છે? અત્યારે આપણે તો ખ્યાલ જ છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર એક દિવસમાં એટલે કે 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. એ સૂર્યની આસપાસ આખી પરિક્રમા પૂરી કરતાં 365 દિવસ લગાડે છે. પરંતુ ક્યારે એમ વિચાર્યું છે કે આ બધી માહિતી આપણને કોણે આપી હશે? તો આ ભૂગોળવિદોએ જ અલગ અલગ સંશોધન દ્વારા આપણને આ બધી માહિતી પૂરી પાડી છે. ત્યારબાદ ક્લોડિસ ટોલ્મી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશ રેખાંશ વૃત્તો, તમે લોકો 6 થી 10ના સામાજિક વિજ્ઞાનમાં અક્ષાંશ રેખાંશ પર સમજી આવ્યા છો કે અક્ષાંશ રેખાંશ છે જે પૃથ્વીના ગોળા પર દોરવામાં આવતી કાલ્પનિક રેખાઓ છે, જેનાથી આપણે ખ્યાલ પડી શકે છે કે કયા વૃત્તો કેમાં આવેલા છે અને પૃથ્વી પોતાની ધરી ઉપર કઈ રીતે ફરે છે, શા માટે દિવસ રાત થાય છે તેની આપણે નોંધ મેળવી શકીએ છીએ. તો
ત્યારબાદ કોણે રોમન ભૂગોળવિદ સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. કોણે 17 ગ્રંથો રચ્યા? તો સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચ્યા હતા અને પૃથ્વીનું વર્ણન કર્યું છે. ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે, વરામિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરી છે, જ્યારે ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણ સંબંધી. હવે ગુરુત્વાકર્ષણ વિશે તમે આગળના ધોરણોમાં પણ શીખી આવ્યા છો, પરંતુ ભૂગોળ જ્યારે ભણતા હોઈએ ને ત્યારે ગુરુત્વાકર્ષણ બળની પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. ગુરુત્વાકર્ષણ બળ એટલે કે પૃથ્વીનું એક જાતનું આકર્ષણ જે આપણને પૃથ્વી ઉપર રહેવા માટે મદદ કરે છે. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો આપણે પૃથ્વી ઉપર એટલે કે જમીન ઉપર પગ રાખીને ઊભી શકીએ નહીં. આ ગુરુત્વાકર્ષણ બળને આભારી હોય છે. બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કરી હતી. મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્યો મેઘદૂતમ અને કુમાર સંભવનમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન કર્યું છે. ઇબ્ન બતુતા નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી છે. 18મી સદીમાં વિશ્વના મહાન મુસાફરોએ નવા જળમાર્ગની શોધ કરી. તેઓએ પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશના વિભિન્ન સ્થળો, મહાસાગરો તથા વિશ્વના દેશોના લોકજીવનની માહિતી આપી. જર્મનીના એવી હમ્બોલ્ટ, કાર્લ રિટર, ઇમ્યુનિયલ કાન્ટ અને ફ્રેડરિક રેટઝેલ વગેરે મહાન ભૂગોળવેતાઓએ ભૂગોળના વિષય વસ્તુ અંગે વિચારો પ્રસ્થાપિત કર્યા. આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય અપાયું. 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પદ્ધતિસર તથા ક્ષેત્રીય એવા બે દૃષ્ટિકોણથી થવા લાગ્યો. ઈસવીસન 1950 સુધીમાં માનવીને સમજાઈ ગયું કે પૃથ્વી પરના પ્રાકૃતિક સંશોધનો એ સજીવ સૃષ્ટિ ઉપર સંપૂર્ણ આધાર રાખે છે. એટલે આપણે આ બધા જ ભૂગોળવિદોએ ઘણી બધી વસ્તુઓની સંશોધન કર્યું અને પ્રજા સમક્ષ રાખ્યું. ત્યારે પ્રજાને પણ સમજાણું અને પોતાના રોજબરોજના જીવન દરમિયાન પણ સમજાણું કે આપણો મોટા ભાગનો આધાર આ કુદરત ઉપર એટલે કે પ્રકૃતિ ઉપર છે. જો પ્રકૃતિએ આપણને કંઈ ના આપ્યું હોય તો આપણે કંઈ આગળ વધી શકીએ નહીં. અને પ્રાકૃતિક સંશોધનોનો જો વિવેકપૂર્વક ઉપયોગની સમજ અપાઈ કે ભાઈ તમે લોકો પ્રાકૃતિક જે આપણે કુદરતે દીધું છે તેનું જતન કરો, વૃક્ષો વાવો, પ્રદૂષણ ઓછો કરો. 1960થી 1970ના દાયકામાં માત્રાત્મક પ્રવિધિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ભૂગોળ વિષયમાં પણ થવા લાગ્યો. 1970ના દશકમાં કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરાયા. પૃથ્વી સપાટી પરના સપાટી નીચેના પદાર્થોમાં ફોટોગ્રાફ્સ લેવાનું શક્ય બન્યું. અંતરિક્ષમાં કૃત્રિમ ઉપગ્રહો છોડવામાં આવ્યા, જેનાથી ત્યાંથી પૃથ્વીની અલગ અલગ જગ્યાની ફોટોગ્રાફ્સ પણ લેવાનું શક્ય બન્યું. પરિણામે ક્યાંક અને ખનિજ ભંડારો છે, જળ સ્ત્રોતો ક્યાંક અને છે, કેટલા પ્રમાણમાં વધઘટ થાય છે, વરસાદ કઈ પ્રમાણે પડે છે, એના બધાની માહિતી આપણે અંતરિક્ષ ઉપરથી એટલે કે પૃથ્વીના બહારના અવકાશમાંથી આપણે ઉપગ્રહો દ્વારા આ બધી માહિતી મેળવી શક્યા. ભૂમાહિતી તંત્ર તથા ભૂસ્થિત તંત્રની તકનિક સુલભ બની. એટલે તકનિક એટલે કે એની ટેકનોલોજી આપણે એટલી સરળ બની કે આપણે ઘણી બધી વસ્તુઓનો અંદાજ લગાવી શક્યા, આવનારી આપત્તિઓ સામે રક્ષણ મેળવી શક્યા. વર્તમાનમાં અંતરિક્ષની માહિતી ટેકનોલોજીના વિકાસને કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બની ગયું છે. હવે એમાં શું થયું કે જે આ કૃત્રિમ ઉપગ્રહોના મદદથી જે આપણે ફોટો લઈ શકતા, જળ સંસાધન, ભૂમિમાં શું ફેરફાર થાય છે, વાતાવરણમાં શું ફેરફાર થાય છે તેના બધા વિશેની માહિતી આપણે મેળવી શકતા હતા. એનાથી જે પર્યાવરણ છે એ ભૂગોળનું સંશોધનનું મુખ્ય વિષય બની ગયું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળને એક વિદ્યાશાખા તરીકે સમજી ગયા. આગળ આપણે એક સંકલિત વિદ્યાશાખા એને શા માટે કહી શકીએ તે પણ સમજીશું. તો એકવાર તમે આ બધું વાંચી જાજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.